જો આ ટ્રાન્ઝિસ્ટર છે બરાબર, 547 નંબરનું ટ્રાન્ઝિસ્ટર છે. કરવાનું શું, ટ્રાન્ઝિસ્ટરની અંદર તમે આવી રીતે જો 3 ટર્મિનલ છે, એની અંદર ટ્રાન્ઝિસ્ટરની અંદર જે લખાણ લખેલું છે એટલે કે 547 લખેલું છે એને તમારે એક્ઝેક્ટ સામે રાખવાનું. સામે રાખ્યા પછી આ તમારી પાસે જે ડાયોડ છે એને તમારે આ પગમાં એટલે કે તમે જે 547 લખેલું છે ને એનીથી તમે જમણી બાજુનું જે ટર્મિનલ છે ને ત્યાં તમારે આ 547ની સાથે અહીંયા કનેક્ટ કરવાનું છે, આવી રીતે જોડી દેવાનું છે બરાબર. એવી રીતે આપણી પાસે 5 જે છે એ ડાયોડ છે અને 5 આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર છે. તો એ 5ને આપણે આવી રીતે જોઈન્ટ કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો આવી રીતે 5 જે ડાયોડ છે અને ટ્રાન્ઝિસ્ટર છે એને મેં આવી રીતે કનેક્શન આપી દીધું છે બરાબર. આવી રીતે તમે આમાં જોઈ શકો છો, આવી રીતે કનેક્શન આપી દીધું છે બરાબર. ત્યારબાદ હવે શું કરવાનું આગળ જોઈએ આપણે. જો અહીં સાઈડમાં ડાયાગ્રામ દેખાય છે ને એ ડાયાગ્રામ મુજબ આપણે કનેક્શન કરવાનું છે. જો અહીંયા હોલ કરી અને આવી રીતે આપણે એને બઝર જે છે એને આપણે આની અંદર અને બઝરને આપણે અહીંયા સેટ કરવું છે. પછી જે આપણી પાસે 4 LED છે અને 4 LEDને આવી રીતે સેટ કરવાની છે બરાબર. પ્લસ એટલે કે પોઝિટિવ જે કનેક્શન છે ને એને આપણે અહીંયા રાખશું. અહીંયા પોઝિટિવ 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 અને આ જે છે એ આવશે નેગેટિવ બરાબર. હવે આપણી પાસે જે આ ઉપયોગ કરેલો હતો તમે જોઈ શકો છો કે અગાઉ આપણે ડાયોડ એનો ઉપયોગ કર્યો છે, તો એનું કનેક્શન કઈ રીતે આપવાનું છે ખાસ કરીને આપણે એ પણ જોવું જરૂરી છે. હવે તમે જુઓ, આને જે છે એને આપણે આવી રીતે કનેક્શન આપવાનું છે એટલે કે આ જે LED છે એનો પોઝિટિવ અહીંયા છે, આ નેગેટિવ છે, નેગેટિવની સાથે આપણે અહીંયા ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર આપીશું બરાબર. એવી રીતે આપણે જે 5 આપણી પાસે જે છે એને આપી દઈશું. પરંતુ આપણે અહીંયા 4 LEDનો યુઝ કર્યો છે એટલા માટે આપણે આ જે 4 જે છે ડાયોડ એને આપણે વ્યવસ્થિત આવી રીતે અહીંયા સેટ કરી દઈશું બરાબર. જો આવી રીતે આપણે અહીંયા સેટ કરવાનું છે બરાબર. પોઝિટિવ અહીંયા અને આ નેગેટિવ સાથે આને જોડવાનું છે અને આપણે આટલું કનેક્શન કરી દીધું. અહીંયા મેં કનેક્શન આપી દીધું છે જેમ ડાયાગ્રામની અંદર હતું એમ બરાબર. કે LED છે એનો પોઝિટિવ પોઈન્ટ આ બાજુ રાખ્યો છે અને પોઝિટિવ પોઈન્ટને બેટરી સાથે કનેક્ટ કરેલો છે અને એક જે આ પોઝિટિવ પોઈન્ટ આવે છે એને આપણે જે પાણીની ટંકી બનાવી છે એમાં આપવાનો છે બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો એમાં વચ્ચેનો જે પોઈન્ટ આવે છે ત્યાં એક કનેક્શન આપેલા છે એટલે કે 4 કનેક્શન એના આપ્યા છે. અહીંયા તમે જુઓ કે બઝરનો જે પોઈન્ટ છે એમાં પોઝિટિવ છે એ પહેલી જે LED છે એના પોઝિટિવમાં આપ્યો છે, પછી નેગેટિવ છે એ પહેલી જ LED છે એના નેગેટિવમાં આપ્યો છે. હવે અહીંયા જે 4 વાયર તમે જોયા બરાબર છે, અહીંયા જે 4 વાયર આપણે બહાર લાવ્યા છે એ 4 વાયરને આવી રીતે મેં કટકા કરીને રાખ્યા છે. જેમાં આમાં મેં તમને વાત કરી કે LEDનો જે પોઝિટિવ કનેક્શન છે એનો એક વાયર જે છે એ આપણે સૌથી છેલ્લે રાખશું અહીંયા. પછી અહીંયા જો અહીંયા જે છેલ્લો પોઈન્ટ છે એ આપણે અહીં નીચે રાખશું, એની પછીનો જે પોઈન્ટ છે એ આપણે અહીંયા રાખશું. એવી રીતે 1 2 3 4 તો એવી રીતે આપણે 4 પોઈન્ટ અહીંયા રાખ્યા છે. તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો 1 2 3 અને અહીંયા 4. હવે આપણે કરવાનું શું તો કે આપણે આ જે કનેક્શન છે એને આની અંદર આવી રીતે મૂકી દેવાનું. મેં આમાં વુડન સ્ટીક એટલે કે લાકડાની સળીનો ઉપયોગ કર્યો છે જેનાથી વાયર એક સરખા અને વ્યવસ્થિત એની અંદર સેટ થઈ શકે એટલા માટે. અહીંયા જેમ ઇન્ડિકેટર કર્યું છે એવી જ રીતે મેં આની અંદર કેબલ કનેક્ટ કરીને રાખેલા છે બરાબર. હવે શું કરવાનું, આવી રીતે આમાં જે વુડન સ્ટીક છે એને લગાવી દઈશું, આને આપણે અહીંયા વ્યવસ્થિત સેટ કરી દઈશું અને અહીંયા જે બેટરી લગાવવાની બાકી છે ત્યાં આપણે બેટરી લગાવી લઈશું અને જ્યારે આની અંદર સ્વિચ ઓન કરશું ત્યારે પાવર ઓન થઈ જશે. પછી આપણે કરવાનું શું, જેમ જેમ પાણી ભરશું ને એવી રીતે આમાં ઇન્ડિકેટર થશે અને જ્યારે ટાંકી ફૂલ થઈ જાય છે ત્યારે રેડ ઇન્ડિકેટર થશે અને બઝર વાગશે. તો ચાલો આપણે એને પ્રેક્ટિકલ જોઈએ કે કઈ રીતે આ મોડલ વર્ક કરે છે, વર્કિંગ કરે છે કે નહીં. હવે હું પાણી છે એ પાણીની ટંકીની અંદર હું નાખી શકે. તમે જોઈ શકો કે એક ઇન્ડિકેટર
ચાલુ થયું. એવી રીતે જેમ જેમ પાણી ભરાતું જશે એવી રીતે ઇન્ડિકેટર છે એ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો અત્યારે તમે જોઈ શકો છો 50% જેટલું પાણી આની અંદર ભરેલું છે. હવે આગળ આપણે હજી થોડુંક પાણી નાખી અને તમે અહીંયા જુઓ, અહીંયા 50% સુધી ભરેલું છે, તો અહીંયા પણ 50% સુધી તમને ઇન્ડિકેટર જોવા મળે છે. હવે જેમ જેમ હું પાણી નાખીશ અને એટલે કે જેમ જેમ ટાંકી ભરાય છે એવી રીતે તમે અહીં જોઈ શકો છો તો 75% સુધી પાણી ભરેલું છે, તો અહીંયા પણ 75% સુધી તમને ઇન્ડિકેટર જોવા મળે છે. એવી રીતે જેમ જેમ પાણી ભરાશે અને હવે તમે જોઈ શકો છો કે 100% ટાંકી ભરાઈ ગઈ છે, એટલે આની અંદર રેડ એલઈડી થાય છે અને બઝર પણ વાગે છે. તો આ રીતે તમે ઇન્ડિકેટર બનાવી શકો છો, એટલે કે વોટર લેવલ ઇન્ડિકેટરનો પ્રોજેક્ટ બનાવી શકો છો. જ્યારે તમને એમ થાય કે ઓકે, તો પછી આને તમે જ્યારે સ્વિચ ઓફ કરી દો છો ત્યારે આ જે બઝર અને એલઈડી છે એ બંધ થઈ જાય છે.